હા હા, ચાલુ કરીએ. હા, અવાજ આવે છે? અવાજ આવે છે? હા, અવાજ આવે છે? હાજી હાજી હાજી, ચાલુ કરીએ છીએ. ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. ણમોલોય શ્રોત્રિકાળવર્તી અર્હંતાણમ. ણમોલોય શ્રોત્રિકાળવર્તી સિદ્ધાણમ. ણમોલોય શ્રોત્રિકાળવર્તી આયર્યાણમ. ણમોલોય શ્રોત્રિકાળવર્તી ઉવચ્ચાયાણમ. ણમોલોય શ્રોત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નવા સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગમે શાસદોપા જ્ઞાન દર્શન લખણો શેષામે બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો રહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું શુત કેવડી કથિતા સમય પ્રાપ્ત હો. તો સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ દેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. આપણી ચર્ચા સિદ્ધાંતોની સરવાણી પૂજ્ય લાલચંદભાઈના જે બોલ છે 100 બોલ, તેના ઉપર આપણી ચર્ચા રવિવારે રાત્રે ચાલી રહી છે. તેમાં આપણે ત્રીજા બોલનો સ્વાધ્યાય ગયા રવિવારે કરેલો, એટલે એમાં પ્રમાણની બહાર જવું નહીં એ વિષય આપણે ગયા રવિવારે લીધેલો. એ જ બોલ આપણે આગળ વધારીએ છીએ. લાલચંદભાઈની એક શૈલી હતી કે જૈન દર્શનના જેટલા આગમ અને અધ્યાત્મના વિષયો છે, એમને એ એવી રીતે સાંગોપાંગ ગોઠવી અને એની વિધિ બતાવતા હતા કે જેનાથી કોઈ પણ અજાણ્યો જીવ પણ પહેલી વખત પણ પ્રવચન સાંભળે તો એને વિષય એકદમ પ્રયોજનભૂત પણ મળે, જાણવામાં પણ એની ક્યાંય ભૂલ ન થાય એવો વિષય મળે, શ્રદ્ધાનો વિષય પણ એવો એને ખ્યાલમાં આવે, એવી આખી શૈલીથી લાલચંદભાઈનું પ્રતિપાદન આખું ચાલતું હતું. અને જીનાગમમાં જે વિષયો કહેવામાં આવેલા છે તેને ખૂબ જ સુંદર રીતે પ્રતિપાદિત કરી અને મૂળ જીવની ભૂલ ક્યાં થાય છે અને એ ભૂલ કેવી રીતે નીકળી જાય અને કેવી રીતે નિર્ભૂલ સ્વભાવ એની દ્રષ્ટિ જ્ઞાનમાં આવી જાય, એવી આખી શૈલી આદરણીય લાલચંદભાઈની હતી. એ હિસાબે જ પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ ઘણી વખત એમના વિશે કીધું કે લાલચંદભાઈની નિર્મળ દ્રષ્ટિ છે. ત્યાં સુધી ગુરુદેવ કહેતા હતા. ઘણી વખત એવું પણ બનતું કે લાલચંદભાઈ જ્યારે સોનગઢ જતા તો વિષય કાંઈક ચાલતો હોય ને ગુરુદેવ બીજો વિષય લઈ લે,
એક વખત લાલચંદભાઈ સોનગઢ રહેવા ગયેલા ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી એ જાહેર કરી દીધેલું કે આવતીકાલથી આપણે પ્રવચનસાર ચાલુ કરશું. અને એને ખ્યાલ આવ્યો કે લાલચંદભાઈ રાજકોટથી અહીંયા રહેવા માટે સોનગઢ આવી ગયા છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ બીજે દિવસથી સમયસાર ચાલુ કરી દીધું. એટલે આવી ઘણી વાતો અને ઘણી ચર્ચાઓ છે કે જે પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા પણ એમની વાત જે લાલચંદભાઈની હતી એ એમને પણ ખ્યાલ હતો બધી એમની ચર્ચાનો. જ્યારે 79ની સાલમાં પૂજ્ય ગુરુદેવશ્રીની હાજરી હતી ત્યારે સિમંદર જિનાલય ઝવેરી બજાર મુંબઈમાં લાલચંદભાઈના શુદ્ધભાવ અધિકારના પ્રવચનો ચાલેલા. જ્યારે તે મુંબઈ છોડીને અહીંયા આવવાના હતા રાજકોટ, ત્યારે એ શુદ્ધભાવ અધિકારના પ્રવચન એટલા સુંદર ચાલેલા પૂજ્ય ગુરુદેવશ્રીને ત્યારે ખબર પડી સોનગઢમાં કે લાલચંદભાઈ શુદ્ધભાવ અધિકાર નિયમ સારનો ચલાવે છે. ત્યારે કોઈ એવા ઉદ્ગાર નીકળી ગયા પૂજ્ય ગુરુદેવશ્રીના કે આ શુદ્ધભાવ અધિકાર છે ને એ આખો દ્રવ્યનો અધિકાર છે અને તે સ્વાધ્યાયમાં લેવાવાળા જીવો પણ કોક હોય, એમ કરીને ઘણું સંબોધન એમના વિશે પૂજ્ય ગુરુદેવશ્રી કરતા હતા. એવી આ કોઈ ઘણી સુંદર વાત, પ્રયોજનભૂત વાત લાલચંદભાઈની આપણા હાથમાં છે અને એના 100 બોલ છે. એના સિવાય પણ ઘણા વિષયો ઉપર શાસ્ત્રો પણ આપણે બહાર પાડેલા છે અને ઘણી કેસેટો પણ છે. ખૂબ સુંદર રીતે પ્રતિપાદન, અને જેને પ્રયોજનભૂત વિષય સમજવો હોય, જેને ખરેખર આત્માની લગ્ની લાગી હોય, જેને ખરેખર આત્મા સિવાય કાંઈ જોતું જ ન હોય, એના માટે આ એમની વાતો બધી ખૂબ સુંદર અને મહત્ત્વની હોય છે. એટલે આ ત્રીજો બોલ આપણે ચાલુ કરીએ છીએ. એમાં પહેલાં એમનો બોલ છે, આ બહુ પ્રચલિત બોલ છે. વર્ષો સુધી લાલચંદભાઈ આ બોલ એના પ્રવચનમાં કહેતા હતા કે પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં, અને પ્રમાણમાંથી જે જીવ નિશ્ચય કાઢે તે જીન વચનમાં કુશળ છે. પ્રમાણમાંથી નિશ્ચય કાઢે તે જીન વચનમાં કુશળ છે. આ કાર્તિકેય અનુપ્રેક્ષામાં એક બોલ ક્યાંય આવેલો છે, એના ઉપરથી એ કહેતા હતા. અને પ્રમાણની બહાર જવું નહીં એટલે પ્રમાણની બહાર તો આપણી કોઈ વસ્તુ સ્થિતિ જ નથી. દેહ મન વાણી છે, બહારના સંયોગો છે, કુટુંબ પરિવાર છે, એના સિવાયનું ઘણું આપણે લઈએ તો એ બધું પ્રમાણની બહાર છે. ખરેખર તો દેવગુરુ શાસ્ત્ર લ્યો તો પણ એ પ્રમાણની બહાર છે, પણ એનો આદર કોઈ ચૂકતા નથી મુમુક્ષુઓ. પણ ખરેખર એ વસ્તુ પ્રમાણની બહારની વસ્તુ છે. પ્રમાણમાં તો પોતાના દ્રવ્યગુણ પર્યાય સિવાય કાંઈ આવતું નથી. બાકીનું જેટલું છે એ બધું ખરેખર પ્રમાણની બહાર છે. એટલે અહીંયા કહે છે કે પ્રમાણની બહાર તો જવું જ નહીં. પહેલાં જો તું પ્રમાણની બહાર જ કોઈને કોઈ વિવેક અર્થે પણ જો પ્રમાણની બહાર જ જો ભટકતો રહીશ તો પ્રમાણની સત્તામાં પણ નહીં આવ. અને જ્યાં સુધી તું પ્રમાણની સત્તામાં નહીં આવ ત્યાં સુધી પ્રમાણમાંથી આ નિશ્ચય તારે કાઢવો છે એ નીકળી નહીં શકે. એટલે કે પ્યોર અધ્યાત્મ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે, પોતાનો જ્ઞાયક દેવ છે, પોતાની સત્તા છે, એ પ્રમાણમાં રહેલી છે, એ પ્રમાણની બહાર રહેલી નથી. એટલે જે પ્રમાણની બહાર એને શોધતો હોય છે એને તો આ સત્તા જ્ઞાન ગોચર કે દૃષ્ટિગોચર થઈ જ શકતી નથી. પણ જ્યારે એ જીવ ચેતી જાય છે, જ્ઞાનીઓના વચનોથી, જ્ઞાનીઓની ભાષા વર્ગણા જ્યારે નીકળતી હોય ત્યારે એના વાચકનું વાચ્ય ભાવપૂર્વક જે જીવ પકડી લે છે એને ખ્યાલ આવે છે કે મારું અસ્તિત્વ ખરેખર મારે શોધવું હોય તો મારા પ્રમાણના દ્રવ્યમાં મને મળશે. પ્રમાણની બહાર મારું ક્યાંય અસ્તિત્વ નથી. એવો એને કોઈ અંદરથી એક વિચાર ચાલુ થઈ જાય છે, એવી કોઈ દશા એને અંદરથી
દશામાનમાંથી નીકળતી પ્રગટ થવા માંડે છે અને એ દશાના બળે એ ખ્યાલમાં એને આવી જાય છે કે ખરેખર મારું સ્વરૂપ છે એ દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ છે. દ્રવ્યગુણ પર્યાયની બહાર મારું કોઈ સ્વરૂપ નથી. એવી મર્યાદામાં જ્યારે જીવ પ્રમાણની બહારથી આવી જાય છે, ભલે દિવસમાં ઘણો કાર્યક્રમ એનો પ્રમાણની બહારનો ચાલતો હોવા છતાં એક અભિપ્રાયમાં, એક જ્ઞાનની નિર્ણયની ભૂમિકામાં એવી એક વ્યવસ્થા અંદર એને ગોઠવાઈ જાય કે જેટલું આ કાર્ય ચાલે છે બહારનું, જેટલા બહારના પરિણામ ચાલે છે, જેટલા પરલક્ષી ભાવો ચાલે છે, જેટલી પરસન્મુખતા ચાલે છે, એ બધી વ્યવસ્થા પ્રમાણની બહારની છે. પરસન્મુખતા થાય છે મારી પર્યાયમાં, પણ એ પરનું લક્ષ કરીને ઉત્પન્ન થાય છે. તો પર છે તે મારા પ્રમાણની બહાર છે, જે પર લક્ષ કરનાર છે એ પર્યાય મારી પ્રમાણમાં છે. એવો વિવેક કરીને, એવી જાગૃતિપૂર્વક જ્યારે જીવ પોતે કોઈ પ્રમાણની બહારની સત્તામાંથી પાછો વળી જાય છે, એ જ્યારે પાછો વળી જાય છે ત્યારે એક પ્રમાણની સત્તામાં એ આવી જાય છે. પ્રમાણની સત્તા જ્યારે એને ખ્યાલ આવવા માંડે છે, ગુણ પર્યાયવત દ્રવ્યમ, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ, ઉત્પાદવી ધ્રુવયુક્તમ સત, આ બધું એને પહેલાંમાં પહેલાં ખ્યાલમાં આવે છે. જ્યાં સુધી આવા નિર્ણયમાં પણ જીવ નથી આવતો ત્યાં સુધી તો એ ખરેખર પ્રમાણની બહાર અટકેલો છે. અને પ્રમાણની બહાર અટકેલો છે તે જીવ તો ઘણો દૂર છે. ઘણી વિકલ્પોની માયાજાળ પ્રમાણમાં ચાલે છે. એ વિકલ્પો ચાલે છે એ બધા પરસંબંધી ચાલે છે, એટલે ખરેખર પરના લક્ષ્યપૂર્વક ચાલે છે. એટલે એનું જ્ઞાન પ્રમાણની બહાર જતું રહ્યું છે, હજી પ્રમાણની મર્યાદામાં પણ નથી આવ્યું. એટલે જ્યારે એ ચેતી જાય છે, એને ખબર પડે છે, ત્યારે એક સ્થિતિ એની પ્રમાણમાં ગોઠવાઈ જાય છે. અને એ પ્રમાણમાં ગોઠવાયેલી સ્થિતિ જ્યારે એને વારંવાર એને એનું વલણ એ તરફ વળવા માંડે છે કે ભાઈ આ બહારમાં મારું કાંઈ નથી, જે કાંઈ મારું છે, જે કાંઈ મારાથી થાય છે, જે કાંઈ મારી ક્રિયાઓ ચાલે છે, જે કાંઈ મારું પરિણમન થાય છે, જે કાંઈ મારી અજ્ઞાન દશા અથવા તો જ્ઞાન દશા પ્રગટ થાય છે, જે કાંઈ અશુદ્ધતા કે જે કાંઈ શુદ્ધતા પ્રગટ થાય છે, એ બધું ખરેખર પ્રમાણના દ્રવ્યોમાં રહેલું છે. એટલે પ્રમાણના દ્રવ્યની સત્તામાં જ્યાં સુધી જીવ ન આવે ત્યાં સુધી તો હજી ખરેખર જીવ દ્રવ્યમાં નથી આવ્યો. જીવ તત્વમાં તો હજી પછી જ આવશે, પણ એ જીવ દ્રવ્યમાં નથી આવ્યો. એટલે જીવ દ્રવ્યની બહાર જે બીજા 6 દ્રવ્ય છે એમાં ખરેખર ફર્યા કરે છે. એટલે આખી સત્તા, આખું સ્વરૂપ અંદરમાં ત્રિકાળતાથી ભરેલું જ્ઞાયક ભાવનું રહેલું છે. આખો અભેદ પરમાત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ માત્ર રહેલો છે. ત્યાં સુધી પહોંચવા માટે એને પહેલાંમાં પહેલાં પ્રમાણની સત્તામાં આવવું પડે છે. એ કોઈ નિર્ણયની ભૂમિકામાં પ્રમાણની સત્તામાં આવે છે. ભલે હજી બહારના વિકલ્પો ચાલતા હોય, બહારનું પરિણમન પણ ચાલતું હોય, ભલે એ કોઈ કાર્યમાં રોકાયેલો હોય તો બહાર પણ એની વૃત્તિ ચાલતી હોય, પ્રવૃત્તિ પણ ચાલતી હોય, પણ એવી કોઈ એક નિર્ણયની ભૂમિકા એની આવી જાય કે આ જે કાંઈ બહારનું પરિણમન ચાલ્યા કરે છે એ કાંઈ ખરેખર મારી પ્રમાણની સત્તામાં પણ નથી. પરના લક્ષ્ય જેટલું થતું પરિણમન ભલે મારી પર્યાયમાં થતું હોય તો પણ પરનું લક્ષ છે એટલે એ પ્રમાણની બહારની સત્તા થઈ જાય છે. એવો એક નિર્ણયનો ભૂમિકા એક એ જીવને, પાત્રતાવાળો જીવ જે છે એને એક એવી નિર્ણયની ભૂમિકા આવી જાય છે. અને જ્યારે પ્રમાણની સત્તામાં જીવ આવે છે ત્યારે એ પ્રમાણની સત્તામાં ઘણી વ્યવસ્થાઓ રહેલી છે. પ્રમાણની સત્તા એટલી બધી મોટી છે, એટલો બધો એનો વિસ્તાર છે જૈન દર્શનમાં કે પ્રમાણ વગરનો કોઈ જીવ ક્યારેય હોતો નથી. અનાદિકાળથી અનંતકાળ સુધી જીવ રહેવાનો છે ત્યાં સુધી સદાય એનું પ્રમાણ સ્વરૂપ રહે છે. કોઈ સમય એવો નથી આવતો કે પ્રમાણ સ્વરૂપ જીવનું ન હોય. પ્રમાણ સ્વરૂપ ન હોય એટલે એનો અર્થ શું કે કાં તો એ
વિકલ્પાત્મક પ્રમાણમાં ઊભો હોય, કાં તો એ નિર્વિકલ્પ પ્રમાણમાં હોય. બે પ્રકારના પ્રમાણ શાસ્ત્રોમાં આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ આ બે પ્રકારના પ્રમાણોની ચર્ચા કરેલી છે. બનારસીદાસજીએ પણ બે પ્રકારના પ્રમાણ લીધા છે. અને એમાં બે પ્રકારના પ્રમાણમાં શુદ્ધ નિશ્ચયનો વિષય રહેલો છે. એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય ખરેખર એ બે પ્રકારના પ્રમાણમાં રહેલો છે. એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય જ્યારે કાઢે છે ત્યારે ખરેખર વાસ્તવિક પ્રમાણ એને પ્રગટ થવા માંડે છે. આવી કોઈ આ પ્રમાણની સત્તા છે, આવું કોઈ પ્રમાણનું સ્વરૂપ છે. પ્રમાણનું સ્વરૂપમાં બે પ્રકારની પ્રમાણની સત્તા કહેવામાં આવે છે. આપણે આ પહેલાં પણ એ લીધેલી છે, પણ આજે પ્રમાણનો વિષય આવ્યો છે એટલે હું ફરીને એ સત્તાની વાત કરું છું. ઘણો પ્રયોજનભૂત વિષય છે. એ પ્રમાણ પણ સમજવું ઘણું લાભદાયક છે. જ્યારે આવું પ્રમાણ પણ એને ખ્યાલમાં આવી જાય છે ત્યારે એ પ્રમાણમાંથી નિશ્ચય કાઢવા માટે સક્ષમ બની જાય છે. અને એ સક્ષમ બને છે પછી જ્યારે એ નિશ્ચય કાઢે છે એમાંથી, અને પછી જે પ્રમાણ થાય છે એ એનું વાસ્તવિક નિર્વિકલ્પ પ્રમાણ હોય છે. એવી કોઈ ચર્ચા પ્રમાણની શાસ્ત્રોક્ત આવે છે. એક છે આગમનું પ્રમાણ છે, એક છે અધ્યાત્મનું પ્રમાણ છે. આગમનું પ્રમાણ કયો કે એને વિકલ્પાત્મક પ્રમાણ કયો, અધ્યાત્મનું પ્રમાણ કયો કે એને નિર્વિકલ્પ પ્રમાણ કયો. પણ પ્રમાણ વગરનો કોઈ જીવ ક્યારેય રહેતો નથી. ચાહે અજ્ઞાન દશા હો તો વિકલ્પાત્મક પ્રમાણ ચાલતું હોય, નિર્વિકલ્પ સદુપયોગની દશા હોય, અજ્ઞાન દશામાં સવિકલ્પ પ્રમાણ ચાલતું હોય, નિર્વિકલ્પ સદુપયોગની દશા હોય તો નિર્વિકલ્પ પ્રમાણ ચાલતું હોય, અને નિર્વિકલ્પ સદુપયોગની દશા પ્રગટ થયા પછી પાછો કોઈ જ્ઞાની વિકલ્પમાં આવે તો પાછું એને ખરેખર વિકલ્પાત્મક પ્રમાણ જન્મ લેતું હોય છે. વિકલ્પાત્મક પ્રમાણના પ્રકારોમાં મિથ્યાત્વ સહિતનું દ્રવ્ય પણ આવે છે, અને મિથ્યાત્વ ગયા પછી રાગ સહિતનું દ્રવ્ય પણ વિકલ્પાત્મક પ્રમાણમાં આવે છે. અને અધ્યાત્મનું પ્રમાણ જેને નિર્વિકલ્પ પ્રમાણ કહેવામાં આવે છે એને ખરેખર નિર્વિકલ્પ પ્રમાણમાં સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ સહિતનું ત્રિકાળી દ્રવ્ય અને કેવળ જ્ઞાનની પર્યાય સહિતનું ત્રિકાળી દ્રવ્ય, યથાખ્યાત ચારિત્ર સહિતનું ત્રિકાળી દ્રવ્ય, એ બધું અધ્યાત્મના પ્રમાણમાં નિર્વિકલ્પ પ્રમાણમાં આવતું હોય છે. આવા બે પ્રકારના પ્રમાણ હમણાં આપણે 320 ગાથા ચાલેલી એમાં પણ આખો એક પ્રમાણનો વિષય આપણે જોયેલો. જેણે સાંભળેલી હશે એને ખ્યાલ હશે. છતાં ફરીથી કહું છું કે ક્યાં સુધી પ્રમાણનો વિષય ચાલુ રહે છે, કેટલે હદ સુધી પ્રમાણનો વિષય હોય છે. એટલે પ્રમાણનો વિષય પણ પહેલાં સમજવો જરૂરી છે. પ્રમાણની બહાર તો તારું કાંઈ છે નહીં એટલે એની તો ચર્ચા જ આપણે કરતા નથી. પણ પ્રમાણની બહાર અટકેલો છે જે, ત્યાં ખરેખર જે ગોઠવાયેલો છે એને પ્રમાણનો વિષય સમજાય છે તો એ ત્યાંથી ખસી જાય છે, એ પ્રમાણમાં આવી જાય છે. એટલે આ પ્રમાણનો વિષય ખૂબ અત્યંત સમજવો જરૂરી છે. કોઈ પણ વસ્તુ પ્રયોજનભૂત સમજવી હોય તો એ પ્રયોજનભૂત વસ્તુ સમજવા માટે એની વચ્ચે જેટલી વસ્તુ આવતી હોય એ વસ્તુનું પણ એને જો યથાર્થ જ્ઞાન ન હોય તો એ માત્ર પ્રયોજનભૂત વસ્તુ સુધી એને પહોંચવું છે તો એ પ્રયોજનભૂત વસ્તુ ઉપર જ જવાનું છે, ત્યાં જ દૃષ્ટિ મૂકવાની છે. પણ આ બધા વિષયો અધૂરા એના જ્ઞાનમાં હોય તો એ સીધો એની ચર્ચાએ ચડી જાય છે. તો એને આ બધા વિષયોમાં જ્યાં સુધી હજી અટકેલો હોય ત્યાં સુધી એ વિષય સુધી એનું જ્ઞાન શ્રદ્ધાન પહોંચી નથી શકતું. પછી વિકલ્પોમાં એની રમતો ચાલ્યા કરે છે અને પછી એ થાકી જાય છે, એ કંટાળી જાય છે, આકુલિત થઈ જાય છે. એટલે વિધિસર જ્યારે આગમપૂર્વક અધ્યાત્મ જ્યારે સમજવામાં આવે છે, જ્યારે એને નિર્ણયની ભૂમિકાપૂર્વક શ્રદ્ધાનનો વિષય સમજવામાં આવે છે ત્યારે એ ક્યારેય જીવ ક્યાંય અટકતો નથી. ભલે એની પ્રગતિ ધીમે ધીમે થાય પણ એ પ્રગતિ એની સદ્ધર હોય છે.
એ એટલી બધી સદ્ધર હોય છે કે પછી એને ક્યાંય વિક્ષેપ નથી આવતો, ક્યાંય અટકતો નથી, અને એની જે ધારા ચાલી હોય છે એ ધારા ચાલતી 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 સુધી નાયકમાં જઈને અટકે છે. કોઈ પણ વસ્તુ હોય એનો પાયો જ્યારે મજબૂત હોય છે ત્યારે તમે એમાં 50 માળ ચણી દો મકાનમાં તો પણ એ મકાનને એના સ્લેબને કોઈ તકલીફ નથી પડતી. પણ જ્યારે પાયામાં જ કચાશ હોય, મૂળમાં જ ભૂલ રહી ગઈ હોય અને ગમે તેટલા માળ ચણી દે તો એ મૂળની ભૂલ છે એ ક્યારેક દગો દે છે એને. એટલે જે કાંઈ વિષય વસ્તુ આવતી હોય એને વિધિસર સમજવી, એને એના ક્રમસર સમજવી એ અત્યંત જરૂરી છે. એટલે લાલચંદભાઈ વારંવાર આ બોલ લેતા કે પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં પણ અટકવું નહીં. પ્રમાણમાં અટકવું નહીં એ વસ્તુ આખી શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય ત્રિકાળી દ્રવ્ય બતાવે છે, અને પ્રમાણનો વિષય જ્યારે બતાવે છે ત્યારે પ્રમાણની બહારથી હટવા માટે પ્રમાણનો વિષય બતાવે છે. આવો જો એક પ્રમાણનો વિષય જે એક આગમનું પ્રમાણ અને એક અધ્યાત્મનું પ્રમાણ. આગમનું પ્રમાણ છે એમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, અધ્યાત્મનું પ્રમાણ છે એમાં પણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. આગમના પ્રમાણમાં અજ્ઞાનીને જે આગમનું પ્રમાણ ચાલે છે એમાં જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એમાં દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય તો પરિપૂર્ણ છે, દ્રવ્ય તો એકરૂપ છે, અનાદિ અનંત છે, અખંડ છે, નિર્વિકલ્પ વસ્તુ છે. પણ એની સાથે સાથે જે એની ઉત્પાદવ્યવાળી પર્યાયો ચાલ્યા કરે છે એ ઉત્પાદવ્યવાળી પર્યાયોમાં એને એ આગમના પ્રમાણમાંથી આગમનો નિશ્ચય એટલે ત્રિકાળી દ્રવ્ય છે, અને આગમનો વ્યવહાર એટલે જે મોહરાગ દ્વેષ સહિતની પર્યાયો છે જેને અજ્ઞાન અવસ્થા કહેવામાં આવે છે. મોહ એટલે મિથ્યાત્વ અને રાગદ્વેષ એટલે ચારિત્રની વિપરીતતા. એવી શ્રદ્ધા અને ચારિત્રની વિપરીત સ્થિતિ જે ચાલતી હોય છે એને ખરેખર મોહરાગ દ્વેષરૂપી અને જ્ઞાનનું એ સમયે અજ્ઞાનત્વ થઈ જાય છે. એટલે શ્રદ્ધામાં મિથ્યાત્વ, ચારિત્રમાં રાગદ્વેષ અને જ્ઞાનમાં અજ્ઞાનત્વ ઉત્પન્ન થાય છે. એવી જો જે કોઈ પર્યાયનું પરિણમન ચાલ્યા કરે છે, જે પર્યાયનું પરિણમન ચાલે છે એ સમયે ત્રિકાળી દ્રવ્ય શાશ્વત, એકરૂપ, અનાદિ અનંત, અખંડ, ધ્રુવ રહેલું છે. એ આગમનો નિશ્ચય છે. અને આ જે પરિણમન ચાલ્યા કરે છે એ આગમનો વ્યવહાર કહેવામાં આવે છે. આગમનો વ્યવહાર એટલે એમાં અશુદ્ધતા જન્મ લે છે, એમાં ખરેખર મોહરાગ દ્વેષરૂપી અજ્ઞાન ભાવ પ્રગટ થયા કરે છે, એને ખરેખર આગમનો વ્યવહાર કહેવાય. અને આગમનો નિશ્ચય ત્રિકાળી દ્રવ્ય છે. એ નિશ્ચય અને વ્યવહાર બે ભેગા થઈને એક આગમનું પ્રમાણ હોય છે. એ એક આગમનું પ્રમાણ છે. એ પ્રમાણમાં પહેલાં જીવ આવી જાય છે. જ્યારે એ પ્રમાણમાં જીવ આવી જાય છે ત્યારે જીવને એ ખ્યાલ આવી જાય છે કે જેટલા મારા મોહરાગ દ્વેષના પરિણામ છે, જેટલી મારી અજ્ઞાનની સ્થિતિ છે એ મારું જ ખરેખર વિપરીત પરિણમન છે. મેં જ ઊભો કરેલો દોષ છે. એમાં હું જ ખરેખર દોષિત જીવ છું. બીજા કોઈ આ દોષને ઉત્પન્ન કરતા નથી. મારી અજ્ઞાન દશાને કારણે, મારા ત્રિકાળી સ્વભાવને હું ભૂલી ગયો છું એને કારણે, અને ખરેખર પરદ્રવ્યમાં મારું એકત્વ ચાલી રહ્યું છે એને કારણે મારી દશામાં અહીંયા અત્યારે મોહરાગ દ્વેષરૂપી અજ્ઞાનની સ્થિતિ પ્રમાણમાં આગમના વ્યવહારમાં ઉત્પન્ન થયા કરે છે. એવો પહેલાં પોતાના પરિણામમાં થતી ભૂલનો જીવ સ્વીકાર કરે છે. જો કોઈ જીવ પોતાની ભૂલનો સ્વીકાર જ ન કરે અને સીધો એમ જ કહી દે કે હું નિર્ભૂલ સ્વરૂપી ભગવાન આત્મા જ છું, ભૂલ તો થાય છે પણ એ મારી છે જ નહીં, જો એવી રીતે સીધો ત્રિકાળી દ્રવ્યની ચર્ચામાં ચડી જાય અને ભૂલનો અસ્વીકાર જ કર્યા કરે તો ભૂલ ભાંગવાનો અવકાશ જે છે એ ખરેખર કાં એને એમ લાગે છે કે આ પરિણામ પરથી થયા કરે છે, અને કાં એને એમ લાગે છે કે આ પરિણામનો કરતા ત્રિકાળી દ્રવ્ય છે. પરિણામની અજ્ઞાન દશા, પરિણામનું મોહરાગ દ્વેષનું પરિણમન એ પરિણામનું પરિણામથી થયું છે, પણ એ પરિણામ ખરેખર થયા છે એ મારા સ્વભાવથી ચ્યુત થઈને થયા છે. એટલે એ મારી જ છે ને વિપરીતતા છે, મારા જ પુરુષાર્થની ઓછપ છે, મારી જ અજ્ઞાનતાને કારણે આ બધું થયા કરે છે. એવો એને એક પહેલાં આગમના પ્રમાણનો ખરેખર નિર્ણય આવી જાય છે જીવને. આ આગમના પ્રમાણનો નિર્ણય
અત્યંત જરૂરી છે, અત્યંત આવશ્યક છે. જ્યાં ને ત્યાં કોઈ પણ સમયે કોઈ દોષ ઉત્પન્ન થાય છે એટલે કર્મના ઉદય ઉપર જીવ એને ઢોળી દે છે કે શું થાય, કર્મનો ઉદય એવો છે, આપણે તો ઘણો પુરુષાર્થ કરીએ છીએ પણ હજી કર્મનો ઉદય મારો ચાલુ છે, ત્યાં સુધી કેવી રીતે પુરુષાર્થ કાર્ય કરી શકે? એનો અર્થ એમ છે કે એને પુરુષાર્થ પોતાનો બંધ કરી દીધો છે. એને તત્વને સમજવા માટે પુરુષાર્થ પ્રેરક વાતો છે એને તાળું મારી દીધું છે અને એ પોતાનો દોષ છુપાવીને બીજા ઉપર દોષ ઢોળી દે છે. જ્યાં સુધી પોતાના દોષનું જ્ઞાન વ્યવસ્થિત જીવને થતું નથી ત્યાં સુધી નિર્દોષ સ્વભાવ કોઈ દિવસ દોષમાં આવતો નથી, ક્યારેય દોષનો કર્તા બનતો નથી, ક્યારેય દોષનો ભોગતા બનતો નથી. એવો નિર્ભૂલ ને નિર્દોષ સ્વભાવ છે એ જ્યાં સુધી પોતાની પર્યાયના દોષોનું પરિણમન પોતાથી જ થયેલું છે, એમાં ખરેખર પોતાનો જ દોષ છે એવું જ્યાં સુધી એને સ્વીકારમાં નથી આવતું ત્યાં સુધી નિર્ભૂલ સ્વભાવ તરફ ભૂલેલી જે પર્યાય છે એ નિર્ભૂલ સ્વભાવ તરફ વળી શકતી નથી. એટલે પહેલાંમાં પહેલું આ પ્રમાણનું જે દ્રવ્ય છે એ આગમ પ્રમાણનું દ્રવ્ય છે એ પ્રથમમાં પ્રથમ ભૂમિકામાં સમજવું અત્યંત જરૂરી છે. આવું જેને જીવને આગમના પ્રમાણનું દ્રવ્ય સમજાય છે એ આગમના પ્રમાણના દ્રવ્યમાંથી પછી પોતે એમાં નિશ્ચય શું છે અને વ્યવહાર શું છે એનું પૃથક્કરણ કરે છે. એનું પૃથક્કરણ કરી અને દોષને દોષની કોઠીમાં રાખે છે અને ગુણને ગુણની કોઠીમાં જોયા કરે છે. આવું એક આગમનું પ્રમાણ અનાદિથી જીવ પાસે અજ્ઞાન દશામાં ચાલી રહ્યું છે. આ અજ્ઞાન દશા જ્યાં સુધી ચાલે છે, જ્યાં સુધી મિથ્યાત્વ ચાલે છે ત્યાં સુધી આવું આગમનું પ્રમાણ, વિકલ્પાત્મક પ્રમાણ, મોહ રાગ દ્વેષ મિથ્યાત્વ સહિત રાગ દ્વેષનું અજ્ઞાન અવસ્થા સહિતનો એક દ્રવ્ય એવું એક પ્રમાણ એને પ્રત્યેક સમયે ચાલ્યા જ કરે છે. સમય પ્રત્યેક સમયની સ્થિતિથી જીવ વિચાર કરે તો એ સ્થિતિમાં આગમના પ્રમાણનો જન્મ પ્રત્યેક સમયે થયા કરે છે. એકદમ બહિર્મુખ વૃત્તિ વર્તે છે. બહિર્મુખ વૃત્તિમાંથી કોઈ વૈરાગનો પ્રસંગ બને, કોઈ એને ત્રિકાળી દ્રવ્યની શ્રદ્ધા થવાનો અવકાશ માટેની કોઈ પ્રેરણા મળે તો એનું વલણ થોડું ઘણું ત્યાંથી હટી જાય છે. પાછું એ વલણમાં નિર્ણયની ભૂમિકા વાસ્તવિકપણે ન આવી હોવાને કારણે ફરી પાછો એ જીવનો ઉપયોગ એ જ્ઞેયથી જ્ઞાયાંતર થતો ક્યાંય ને ક્યાંય ભમતો એ પ્રમાણની બહાર જ જવા માંડે છે. પણ જ્યારે એ જીવને પ્રમાણનો ખરેખર નિર્ણય આવે છે, પ્રમાણનો પણ નિશ્ચય થઈ જાય છે, પ્રમાણની સત્તા પણ વાસ્તવિકપણે સમજાવવા માંડે છે, ત્યારે એ ખરેખર દોષ અને ગુણનું વિભાજન કરી અને દોષની પર્યાયથી મારો નિર્દોષ સ્વભાવ પૃથક છે એવું એને નિર્ણયની ભૂમિકામાં એક સ્થિતિ ઉત્પન્ન થવાનો અવકાશ ચાલુ થાય છે. આવી કોઈ સ્થિતિ જ્યારે જીવની ભજે છે ત્યારે પછી એ આગમના પ્રમાણમાંથી આગમનો નિશ્ચય કાઢે છે. એ આગમનો નિશ્ચય જે કાઢે છે એ ત્રિકાળી દ્રવ્ય છે, એ શુદ્ધ તત્વ છે, એ શાશ્વત તત્વ છે. જે સમયે આગમના પ્રમાણમાં મોહરાગ દ્વેષ રૂપી અજ્ઞાન ચાલે છે એ જ સમયે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ રહેલું છે. આગમના વ્યવહારની અશુદ્ધતા ત્રિકાળી દ્રવ્યની શુદ્ધતાને સ્પર્શતી નથી અને ત્રિકાળી દ્રવ્યની શુદ્ધતા છે એ આગમના પ્રમાણના વ્યવહારને સ્પર્શતી નથી. એટલી બધી જુદાઈ પ્રમાણમાં દ્રવ્ય પર્યાયની રહેલી છે. એવી જુદાઈ દ્રવ્ય પર્યાયની રહેલી હોવાને કારણે જ એને પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાણમાં ખરેખર બેય અંશો પોતપોતાથી સ્વતંત્ર હોય છે. પ્રમાણ જ એને કહેવાય કે જે બે મળીને એક વસ્તુ જોવામાં આવે એને પ્રમાણ કહેવાય. બે મળીને એક વસ્તુ જોવામાં આવતી હોય એનો અર્થ જ કે બેય વસ્તુ પોતપોતાથી સ્વતંત્રપણે પૃથકપણે રહેલી છે. આવી સત્તા જ્યારે જીવને ખ્યાલમાં આવવા માંડે છે ત્યારે એને એક કોઈ નિર્ણયની ભૂમિકા આવે અને એને ભેદજ્ઞાનનો પ્રકાર ચાલવા માંડે છે. એ ભેદજ્ઞાનનો પ્રકાર ચાલે છે ત્યારે ખરેખર એને એ પ્રમાણમાંથી શુદ્ધનયનો વિષય મળે છે. એને ખ્યાલ આવે છે કે મારું ત્રિકાળી દ્રવ્ય છે એ તો કદી અશુદ્ધ થયું નથી. પર્યાયમાં અશુદ્ધતા પરના સંગે ચાલી રહી છે, એ પણ ખરેખર પરનો સંગ છોડીને હું મારી પર્યાયમાં આવી ગયો છું અને એ મારી પર્યાયમાં જે અશુદ્ધતા ચાલી રહી છે એ મારા સટકારકથી થઈ રહી છે. એ ખરેખર
મારું જ ખરેખર એ ચિત્રામણ છે એ બહાર આવી રહ્યું છે એવો એને એટલો બધો અંદરથી સ્વીકાર આવવા માંડે છે, એટલી બધી ભૂલો પ્રત્યે એટલો બધો ભૂલો પ્રત્યે એકદમ જાગૃતિ એની ચાલુ થઈ જાય છે કે કેમ આવું પરિણમન થયા કરે છે, કેમ આવી વિપરીતતા ચાલ્યા કરે છે, શા માટે આવા ષટકારકનું પરિણમન પર્યાયમાં ચાલ્યા કરે છે, આવું પરિણમનની બદલે મારા ષટકારકનું શુદ્ધ પરિણમન કેમ થતું નથી, એમ એને અંદરથી એક ધારા ચાલુ થાય છે કે ઓહો હો, હું આવું ત્રિકાળી દ્રવ્ય, હું પરમ પારિણામિક ભાવ લક્ષણવાળો એક પરમાત્મા, અને હું જ્ઞાયક ભાવ, હું ચૈતન્ય રસથી ભરેલો આનંદની મૂર્તિ, જ્ઞાનનો સાગર, સ્વભાવનો સમુદ્ર, અને મારામાં આવી વિપરીત દશા, આવી મોહરાગ દ્વેષની દશા, આવી અજ્ઞાન દશા, આવું મારું અશુદ્ધ પરિણમન, આ ક્યાંથી આવી ગયું અશુદ્ધ પરિણમન? એવો એને અંદરથી એવો એક ભાવ ચાલુ થાય છે કે ઓહો, આ જોઈ નહીં મારે આ પરિણામ મારી સત્તા આવી શાશ્વત શુદ્ધ, ત્રિકાળ શુદ્ધ, નિત્ય શુદ્ધ, ચૈતન્યમય સત્તા, અને મારા પરિણામમાં વિકૃતિ, મારા પરિણામમાં અશુદ્ધતા, મારા પરિણામમાં દોષ, અને એ દોષ ખરેખર મને મારા આત્માને ભેટવા નથી દેતો. મારા આત્માનું સ્વરૂપ આવું રહી ગયું છે, એની તરફ મારું વલણ નથી થઈ શકતું, તો શા માટે આવા દોષોની ઉત્પત્તિ થાય છે? એમ એક જાગૃતિ એને અંદરથી આવે છે. આ જાગૃતિ જેને આવવા માંડે છે એ દોષ પ્રત્યેથી એટલો બધો વ્યાવૃત થવાનો પ્રયત્નશીલ થઈ જાય છે કે પછી એને નિર્દોષ સ્વભાવ તરફનું વલણ ચાલુ થઈ જાય છે. જો આ ભૂમિકા સ્ટેપ બાય સ્ટેપ આવે છે. આ સ્ટેપ સમજવા અત્યંત જરૂરી અને અત્યંત આવશ્યક છે. એટલે પૂજ્ય આદરણીય લાલચંદભાઈએ આ સૂત્ર દરેક શિબિરોમાં કીધેલું છે. પ્રમાણની બહાર જવું નહીં, પ્રમાણમાં અટકવું નહીં, અને પ્રમાણમાંથી શુદ્ધ નહીંનો વિષય ત્રિકાળી દ્રવ્ય કાઢવો. આ એટલી બધી પ્રયોજનભૂત વાત છે, એટલી બધી આ વિશાળતાવાળી વાત છે કે કોઈ દોષમાં સ્વચ્છંદ ન થાય, કોઈ નિર્દોષ ભગવાન આત્માને યાદ કરવાનું ભૂલે નહીં, અને કોઈ જીવ પ્રમાણની સત્તાની બહાર જાય નહીં, એવી કોઈ વ્યવસ્થા આખા બોલમાં રહેલી છે. એટલે આ દોષના સ્વીકારપૂર્વકનો નિર્દોષ પરમાત્મા એ જેને ખ્યાલમાં આવવા માંડે છે એને ખરેખર દોષ છે ને ઉત્પન્ન થવાના, બંધ થવાની તૈયારી થઈ જાય છે. પણ જ્યાં સુધી દોષને એકદમ કાઢી જ નાખે છે કે છે જ નહીં કાંઈ એવું, દોષ જેવું કાંઈ છે જ નહીં, દોષ થયો જ નથી, તો કે એ નિર્દોષ સ્વભાવની વાત છે. એ નિર્દોષ સ્વભાવમાં દોષ નથી, એ જ્ઞાયક ભાવમાં દોષ નથી, ચૈતન્ય સત્તામાં દોષ નથી. પણ એ ચૈતન્ય સત્તામાં દોષ નથી. એ ચૈતન્ય સત્તા જ્ઞાન શ્રદ્ધામાં જે રીતે આવવી જોઈએ, પકડાવી જોઈએ, એ ચૈતન્ય શ્રદ્ધા તો એના બોલવામાં આવે છે, એને ખ્યાલ અમુક અપેક્ષાએ એને અનુમાનમાં ખ્યાલ આવ્યો છે એટલે એ કહે છે, પણ ખરેખર એને પરિણમનપૂર્વક, વેદનપૂર્વક ચૈતન્ય સત્તા ખ્યાલમાં નથી આવી, એટલે એ ચૈતન્ય સત્તા ખ્યાલમાં આવતી નથી. દોષના સ્વીકારથી એ વ્યાવૃત થવાનો પ્રયત્ન કરે છે અને દોષને ભૂલવાનો પ્રયત્ન કરે છે, તો એને ચૈતન્ય સત્તા ખરેખર ખ્યાલમાં નહીં આવી શકે. દોષનું બરાબર જ્ઞાન રાખે અને નિર્દોષ સ્વભાવ તરફ દ્રષ્ટિ કેમ જાય એવો પુરુષાર્થ કરે. આ બે વસ્તુ સાથે ચાલતી હોય છે. જ્યાં સુધી આ પ્રકારનો એની વિચારધારા નથી ચાલતી, જ્યાં સુધી આ પ્રકારનો એનો વિષય નથી ચાલતો, ત્યાં સુધી એ દોષ પ્રત્યેથી પોતાનું પડખું ફેરવવાનો પ્રયત્ન કરે છે, નિર્દોષ સ્વભાવ તરફ જવાનો પ્રયત્ન કરે છે. પણ દોષની સ્થિતિનું જ્ઞાન રાખ્યા વગર જો આ કરશે તો નિર્દોષ સ્વભાવ તરફ નહીં જઈ શકે. બહુ સમજવા જેવી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવતી વાત આપને કરું છું. જ્યારે શરૂમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રવચનો જ્યારે ચાલુ કર્યા, 45 વર્ષ પ્રવચનની શૃંખલા ચાલી, ત્યારે શરૂઆતના પ્રવચનો જે છે એમાં શરૂઆતના પ્રવચનોમાં પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રમાણના દ્રવ્યની ખૂબ ચર્ચા આવતી. ખૂબ એટલે ખૂબ ચર્ચા આવતી પ્રમાણના દ્રવ્યની. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, પર્યાય પોતાની છે, દોષ પોતાનો છે, દોષ સ્વીકારવાનું જીવ ભૂલી જાય છે, એવું બધું ગુરુદેવે ખૂબ ઉપદેશ શૈલીમાં ખૂબ ઉપદેશ આપ્યો. અને એ સિદ્ધાંત બોધમાં પણ લાગુ પડે છે, ખાલી ઉપદેશની વાત નથી. કોઈ એમ કે ભાઈ ગુરુદેવને તો આ શાસનમાં બધો ઉપદેશ આપવો પડે એટલે ગુરુદેવ એવો ઉપદેશ આપતા હતા, તો એવું નથી હોતું. જ્ઞાનીઓ એવું નથી કરતા હોતા. જ્ઞાનીઓ
જે વાસ્તવિક સ્થિતિ હોય, જેવું વાસ્તવિક એને દેખાતું હોય, જેવા વાસ્તવિક જીવોના પરિણામ દેખાતા હોય, એ પરિણામમાંથી એને ત્રિકાળી દ્રવ્યમાં કેમ જાય એ જીવ, એટલા માટે જ્ઞાનીઓનો ઉપદેશ કરતો હોય છે. જ્ઞાનીઓ ઉપદેશમાં એમ કે આ તો ઉપદેશનું કથન છે, આ તો ઉપદેશબોધ છે, આ તો ઉપદેશ દેવા માટે કહે છે. એવું નથી હોતું જ્ઞાનીનું કથન. એમ કરીને એ કથનને કાઢી ન શકાય. એ કથન પ્રયોજનભૂત હોય છે, એ કથન માર્મિક હોય છે, એ કથન સમજવા જેવું હોય છે, એમાંથી વાચકનું વાચ્ય પકડવાનું હોય છે. એટલે આવી બધી ચર્ચાઓ ગુરુદેવે ખૂબ કરેલી છે, પણ જ્યારે એ ચર્ચાઓને ખરેખર સમજણમાં લઈને ભૂલવાની છે. સમજણમાં લીધા વગર જો એ ભૂલી જશે તો પછી એને ના તો એ પરિણામ સુધી રહેશે, ના તો એ ત્રિકાળી દ્રવ્યમાં જઈ શકશે, અને એ પ્રમાણની બહાર ચાલ્યો જશે. દરેકે પોતપોતાએ વિચારવું, પોતાની સ્થિતિ શું ચાલે છે, પોતે ક્યાં ઊભો છે, પોતે એનો થર્મોમીટર પોતાની પાસે છે, એણે નક્કી કરવું પડે. લેબોરેટરી જ્ઞાનની પોતાની પાસે છે. એ જ્ઞાનમાં લેબોરેટરીમાં પોતાનો અભિપ્રાય, પોતાની વસ્તુ મૂકે એટલે તરત રિપોર્ટ આવશે એમાંથી કે ભાઈ તું અહીંયા અટકસ, તું અહીંયા ઊભો છો, તારે હજી ઘણું કામ કરવાનું બાકી છે, તું સંતોષાઈ ન જાતો, તું પુરુષાર્થી બનજે, તું પુરુષાર્થ બિલકુલ છોડતો નહીં. પ્રમાણનું દ્રવ્ય પણ જેમ છે એમ પહેલાં વ્યવસ્થિત સમજી લેજે, અને પ્રમાણનું દ્રવ્ય સમજ્યા પછી પ્રમાણને યાદ કરતો નહીં, પ્રમાણને ભૂલી જાજે. પછી ત્રિકાળી દ્રવ્ય સિવાય કાંઈ યાદ કરતો નહીં. અને ત્રિકાળી દ્રવ્યને યાદ કર ત્યારે પણ પ્રમાણની સત્તામાં દોષ ચાલ્યા જ કરતો હોય તો એનું જ્ઞાન ભૂલતો પણ નહીં. એ બધી શરતો છે અધ્યાત્મમાં. અધ્યાત્મની શરતો કોઈ એક વિષય આત્મા આવી જાય એટલે ભૂલી જવાની નથી બીજી શરતને. જ્યાં સુધી જીવને શુદ્ધ પરિણમન નથી થતું, જ્યાં સુધી જીવના પરિણમનમાં જ્ઞાયક ભાવ પ્રતિષ્ઠિત નથી થતો, જ્યાં સુધી પોતાના પરિણમનમાં સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સ્વરૂપાચરણ પ્રગટ નથી થતું, ત્યાં સુધી એની વિચારધારા, પુરુષાર્થ ધારા, એનું અંદરમાં વલણ એને ચાલ્યા જ કરે. એટલું બધું જ્ઞાન સંશોધક બની જાય, એટલી બધી જ્ઞાનમાં શોધક વૃત્તિ ચાલુ થઈ જાય કે વારંવાર આ વિચારધારા એને ચાલ્યા જ કરે. પ્રમાણનો વિષય આવે તો પ્રમાણનો વિષય સમજ્યા કરે, પ્રમાણનો વિષયમાંથી શુદ્ધ નહીંનો વિષય આવે તો શુદ્ધ નહીંનો વિષય સમજવા તરફ ચાલ્યો જાય. પણ પૂજ્ય બેનશ્રી કહેતા હતા, પૂજ્ય બેનશ્રીને કોઈ પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવને પૂછ્યો તો આ પ્રશ્ન, પણ બેનશ્રીને પૂછ્યો તો કે ભાઈ અમે ત્રિકાળી દ્રવ્યના વિચાર કરી છીએ, તમે એમ કહો છો કે ભાઈ જ્ઞાયકની દ્રષ્ટિ કર, જ્ઞાયક તરફ જા, જ્ઞાયકનું વલણ કર, તું પરમાત્મા છો એમ નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર. એ બધું ગુરુદેવે કહેતા હતા, બેનશ્રી કહેતા હતા. તો એમ કે અમે એ રીતે કરીએ છીએ પણ અમારો ઉપયોગ એમાં જાજો ટકતો નથી, એમ પ્રશ્ન પૂછતા ઘણા લોકો. એવા પ્રશ્ન આપણી જ્ઞાન ગોષ્ઠીમાંય છે, દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વરમાંય છે, જોઈ લેવું બધાએ. એમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ અમે આ તરફ જવાનું વલણ તો ખૂબ કરી છીએ, ઘણો પ્રયાસ કરી છીએ, પણ અમે ખરેખર અહીંયા જઈ નથી શકતા, પહોંચી નથી શકતા. અને પહોંચી નથી શકતા પછી અમને આકુરતા અને વિકલ્પો બહુ થઈ જાય છે કે આ કેમ પ્રાપ્તિ નથી થતી, કેમ હાથમાં નથી આવતું. ત્યારે એ જવાબ આપતા કે જો તને ત્યાં લાંબો ટાઈમ તું જ્યાં જા, થોડોક ટાઈમમાં તને આકુરતા થવા માંડે અને તને વિકલ્પોની પરિપાટી ત્યાં વધી જતી હોય તો દ્રવ્યના વિચાર, ગુણના વિચાર, પર્યાયના વિચાર પણ કરજે. દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર કરજે, ઉત્પાદવ્ય ધ્રુવયુક્તમ સતના વિચાર કરજે, ગુણ પર્યાયવત દ્રવ્યમના વિચાર કરજે. એ વિચાર કરતાં એ વિચારને ફેરવીને પાછો દ્રવ્યમાં લઈ જાજે, અને પાછો ત્યાં વિકલ્પ ચાલુ થાય તો પાછા દ્રવ્ય ગુણ પર્યાયના વિચારે ચડજે. એટલે આ એક સ્થિતિ એવી છે કે જીવ વારંવાર પ્રમાણમાં આવે છે, વારંવાર શુદ્ધનીના વિષય તરફ દોટ મૂકે છે, વારંવાર પ્રમાણમાં આવે છે. એટલે પ્રમાણનો વિષય છે એમાં જ શુદ્ધનીનો વિષય છુપાયેલો છે. એટલે પ્રમાણનો વિષય સમજવો પણ અત્યંત જરૂરી છે. જે કોઈ વસ્તુમાં ધારો કે તમારી કોઈ વસ્તુ હોય, એનું ઉપર એક ફોતરું હોય અને માલ અંદર પડ્યો હોય તો એ ડબ્બીમાં આપણે એને એના સહિત સાચવી રાખીએ છીએ ને પછી એનું ફોતરું કાઢી ત્યારે માલ નીકળે છે એમાંથી. જેમ આપણે પ્રમાણના ભેદ લીધેલા 320 ગાથામાં કે એક તો પ્રમાણ છે, આપણે શ્રીફળનું ઉદાહરણ લઈને લીધેલું કે એક તો પર્યાય અને દ્રવ્યનું પ્રમાણ છે. એ પર્યાય અને દ્રવ્યનું પ્રમાણ જ્યારે 5 ભાવ જે કહેવામાં આવે છે એમાં 4 ભાવ તો પર્યાયના છે, 1 ભાવ દ્રવ્યનો છે.
તો એ એક ભાવ દ્રવ્યનો છે, એનાથી 4 ભાવો જુદા છે, તો 4 ભાવ સહિતનું દ્રવ્ય પ્રમાણનો વિષય છે. પછી એમાંથી તમે જાઓ તો આખું પારિણામિક ભાવના 3 ભેદ આવે છે. તો એમાં પણ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ આવે છે. તો એ જીવત્વ, અભવ્યત્વ અને ભવ્યત્વ છે એ પણ પ્રમાણ છે, એ પારિણામિક ભાવના ભેદ છે. ઓલા તો ઔદયિક, ઔપસમિક, સૌપસમિક, સાહિક અને પારિણામિક એમ થઈને 5 ભાવ હતા. 5 ભાવમાંથી પર્યાયના 4 ભાવ કાઢો તો પણ પાછું એક પારિણામિક ભાવ રહ્યો, એ પણ પ્રમાણ છે. ઓલું પર્યાય સહિતનું પ્રમાણ હતું, હવે આ પારિણામિકનું પ્રમાણ આવ્યું. તો એ પ્રમાણમાં પણ શુદ્ધ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ પણ પ્રમાણ છે. એમાં ભવ્યત્વ અને અભવ્યત્વને તમે પર્યાયગત યોગ્યતા કરો તો એને કાઢી નાખો તો પાછું એક જીવત્વ રહે છે. એ જીવત્વ એ પ્રમાણનો વિષય છે. એ જીવત્વમાં પાછા તમે 10 પ્રાણરૂપ જીવત્વ છે એ અશુદ્ધ જીવત્વમાં જાય છે, અને જે આખું ત્રિકાળી દ્રવ્ય છે એ શુદ્ધ જીવત્વમાં જાય છે. તો એ પ્રમાણમાંથી આટલા પ્રમાણને બાદ કરતાં તમે શુદ્ધ જીવત્વમાં પહોંચો ત્યારે અહીંયા જે કહે છે કે પ્રમાણમાંથી જે જીવ નિશ્ચય કાઢે છે તે જીન વચનમાં કુશળ છે. એ શુદ્ધ જીવત્વ જ્યારે કાઢે છે ત્યારે જીન વચનમાં એ કુશળ બને છે. આખો આટલો બધો પ્રમાણનો વિષય છે. પ્રમાણના વિષયમાં અટકવાનું નથી, પ્રમાણને યથાર્થ રીતે સમજી લેવાનું છે કે આ પ્રમાણ છે, એટલે પછી પ્રમાણમાં અહમ ન થાય, એટલે પ્રમાણને સમજવાનું છે. એમ અહીંયા આખી પ્રમાણની, આગમ પ્રમાણની ચર્ચા છે. એમાં આગમનો નિશ્ચય છે તે ત્રિકાળી દ્રવ્ય છે, અને આગમનો વ્યવહાર છે તે મોહ, રાગ, દ્વેષ સહિતના અજ્ઞાનમય પરિણામ છે. પહેલાં તો અજ્ઞાનમય પરિણામની સિદ્ધિ આમાં થાય છે. પછી જ્યારે જીવ જ્યારે એ અજ્ઞાન પરિણામ પોતાના માની લે છે કે આ પરિણામમાં દોષ મારો જ છે, એ દોષ મારાથી થયો છે, એ મારી કચાશને કારણે જ આવું પરિણમન થાય છે, પણ એ સમયે મારું ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે અને ખરેખર તો હું તે જ છું. આ પરિણામ થાય છે તે હું નથી, કારણ કે જે પરિણામ મારાથી જુદા પડે, મારા સ્વભાવ જેવા પરિણામ ન હોય, મારા સ્વભાવમાં આડખીલી રૂપ બનતા હોય એવા પરિણામ મારા ન હોય. મારા પરિણામ કોને કહેવાય કે જે મારું દ્રવ્ય છે એવા જ પરિણામ જે હોય એને જ ખરેખર હું મારા પરિણામ માનું છું. ત્યારે એ જીવ દ્રવ્યની સત્તા તરફ એનો ઝોક ચાલુ થાય છે, એનો ઝુકાવ ચાલુ થાય છે, એનું વલણ ચાલુ થાય છે, એનો પ્રયત્ન ચાલુ થાય છે, એનો પુરુષાર્થ ચાલુ થાય છે, એની દશાની દિશા બદલાવવા માટેનું એને ખરેખર વલણનો વેગ આખો ફરી જાય છે. જ્યારે એ વલણનો વેગ ફરે છે ત્યારે એ આગમનો નિશ્ચય એમાંથી કાઢવા માંડે છે. જ્યારે આગમનો નિશ્ચય કાઢે છે, શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને કાઢે છે, પરિપૂર્ણ ચૈતન્ય તત્વ એને ખ્યાલમાં આવે છે. હું એક જ્ઞાયક ભાવ છું, હું એક ભૂતાર્થ સ્વભાવી છું, હું એક નિત્ય ધ્રુવ પ્રવાહરૂપ છું, હું એક ચૈતન્યમય જ્ઞાયક ચૈતન્યના નૂરનું પૂર છું. એવું જ્યારે એને એક આખું શુદ્ધ જીવત્વ ખ્યાલમાં આવે છે, એ શુદ્ધ જીવત્વ જ્યારે એને ખ્યાલમાં આવે છે ત્યારે એ આગમ પ્રમાણમાંથી આગમનો નિશ્ચય કાઢી દે છે. જ્યારે આગમનો નિશ્ચય એ કાઢવા માટે તત્પર થાય છે ત્યારે એ આગમના પ્રમાણમાંથી આગમના નિશ્ચયમાં જતાં ઘણો કાળ લાગી જાય છે. એને ઘણા પ્રયોગ ચાલે છે, ઘણું અધ્યયન, પછી એનો વિચાર ચાલે, પછી એનો નિર્ણય થાય, પછી એનું મંથન થાય, ચિંતન થાય, પ્રયોગ થાય, એકાગ્રતા થાય, અપૂર્વ નિર્ણય આવે, સવિકલ્પ સ્વસંવેદન આવે અને નિર્વિકલ્પ સ્વસંવેદન થાય. એટલી બધી પ્રક્રિયામાંથી પસાર થઈ અને જીવ પોતાના શુદ્ધાત્મામાં, શુદ્ધ જીવત્વમાં પહોંચે છે. જ્યારે એ શુદ્ધ જીવત્વમાં પહોંચે છે ત્યારે એને આગમનો નિશ્ચય ખ્યાલમાં આવે છે, અને એ આગમનો નિશ્ચય એને ત્યારે જ કહી શકાય છે કે જ્યારે એ ખરેખર ત્યાં પહોંચે છે. ત્યાં સુધી આગમનો નિશ્ચય હોવા છતાં એ આગમનો નિશ્ચય એને કાંઈ કાર્યકારી બનતો નથી. ભલે એ નિશ્ચય રહ્યો, પણ એ નિશ્ચયનું કાર્ય જ્યાં સુધી ફળ રૂપે નથી આવતું ત્યાં સુધી આગમનો નિશ્ચય આગમના નિશ્ચય રૂપે છે, ત્યાં વિદ્યમાન છે. એ વિદ્યમાન છે, પણ એ વિદ્યમાન કામનો શું મારે? જો હું ત્યાં પહોંચું નહીં તો એ મારા માટે કાંઈ કામનો નથી. જો હું ત્યાં પહોંચું અને હું ત્યાં જઈને આગમના નિશ્ચયમાં અહમ કરું તો જ ખરેખર મને અધ્યાત્મનો વ્યવહાર પ્રગટ થાય છે. જ્યાં સુધી હું આગમના નિશ્ચયમાં નથી પહોંચતો ત્યાં સુધી હું આગમના વ્યવહારમાં ઊભો છું. આગમના વ્યવહારમાં ઊભો છું એટલે અજ્ઞાન દશામાં ઊભો છું. અજ્ઞાન દશામાં એટલે મિથ્યાત્વનું સેવન ચાલી રહ્યું છે. મોટામાં મોટું પાપ હોય તો અનંત સંસારનું કારણ મિથ્યાત્વ છે. ત્યાં ઊભો રહે છે જીવ અનાદિથી, અને એને દૂર કરવાના પ્રયત્નમાં એ વિકલ્પોની માયા ઝાડમાં ફસાઈ જાય છે. એ વિકલ્પોની એવી ઇન્દ્રઝાળ છે કે આ વિકલ્પ છોડે તો આ વિકલ્પ, આ વિકલ્પ છોડે તો આ વિકલ્પ, આ વિકલ્પ છોડે તો આ વિકલ્પ, કોઈને કોઈ
બહારના પદાર્થો સંબંધીના વિકલ્પો પોતામાં ચાલે અથવા તો અંદરના આગમના નિશ્ચય સંબંધીના વિકલ્પો પોતામાં ચાલે. એ વિકલ્પ સામાન્ય છે, પરસંબંધીઓ કે સ્વસંબંધીઓ. વિકલ્પ તો વિકલ્પ છે. એ વિકલ્પથી જુદું એક નિર્વિકલ્પ તત્વ છે. ત્યાં સુધી જ્યાં સુધી જીવ ત્યાં નથી પહોંચતો ત્યાં સુધી એ ખરેખર પ્રમાણમાં પણ અટકી જાય છે. પ્રમાણના વિષયનો નિર્ણય કરી અને એમાંથી સુધરેનો વિષય શુદ્ધાત્મા ત્રિકાળી દ્રવ્ય કે જે આગમનો નિશ્ચય છે એ એને કાઢવો પડે. અને એ જ્યારે એને ખ્યાલમાં આવવા માંડે, જ્યારે એના તરફ વલણ જાય, ત્યારે ખરેખર એ શુદ્ધ નિશ્ચયનો વિષય એને ખ્યાલમાં આવે. અને એ જ્યારે ખ્યાલમાં આવે અને ખ્યાલમાં આવ્યા પછી પણ એમાં અહમ કરી અને પરિણમન શુદ્ધ થાય, અહમ કરીને પરિણમન શુદ્ધ થાય, ત્યારે જ ખરેખર એને અધ્યાત્મનો વ્યવહાર પ્રગટ થયો કહેવાય. ત્યાં સુધી તો આગમનો નિશ્ચય પણ છે, આગમનો વ્યવહાર પણ છે, પણ અધ્યાત્મનો નિશ્ચય કે અધ્યાત્મનો વ્યવહાર એની પાસે ખરેખર હોતો નથી. અધ્યાત્મનો નિશ્ચય પણ એ ત્યારે જ કહેવાય ત્રિકાળી દ્રવ્યને કે જ્યારે એને આગમના નિશ્ચયને કાઢ્યો હોય ત્યારે જ વાસ્તવિકપણે અધ્યાત્મનો વ્યવહાર પ્રગટ થયો, ત્યારે જ અધ્યાત્મનો નિશ્ચય કહેવાય એને. ત્યાં સુધી અધ્યાત્મનો નિશ્ચય કે અધ્યાત્મનો વ્યવહાર એની પાસે કાંઈ નથી. માત્ર આગમ પ્રમાણ છે. આગમ પ્રમાણમાં પણ ત્રિકાળી દ્રવ્ય છે, પણ ત્રિકાળી દ્રવ્ય હોવા છતાં એને કાર્યકારી બનતું નથી, કારણ કે આગમના વ્યવહારમાં મોરાગ દ્વેષની સત્તામાં ઊભો છે. પ્રમાણનો નિર્ણય જરૂરી છે, પણ પ્રમાણમાં અટકવાનું નથી. પ્રમાણનો નિર્ણય કરીને પ્રમાણમાંથી શુદ્ધનો વિષય કાઢવાનો છે. એવી કોઈ ચર્ચા આમાં આગમનું પ્રમાણ અને અધ્યાત્મનું પ્રમાણ, આવા બે પ્રકારના પ્રમાણ એ શાસ્ત્રોક્ત વાત છે. એટલે અહીંયા એમ કહે છે કે પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. પ્રમાણની બહાર તો તારું કાંઈ છે જ નહીં. શાસ્ત્ર છે ને, શાસ્ત્રનો જે સ્વાધ્યાય કરીએ છીએ ને આપણે, એ પ્રમાણની બહાર છે. એ તારી વસ્તુ નથી. ભલે એ આચાર્યોએ લખેલા છે, એ આચાર્યો ખરેખર વિકલ્પાત્મક દશામાં આવીને લખે છે, પણ એ દ્રવ્યશ્રુત છે. એ દ્રવ્યશ્રુત નિમિત્તપણે છે. એ દ્રવ્યશ્રુત નિમિત્તપણે છે. એ નિમિત્ત પણ ક્યારે નિમિત્ત અને સાચું બન્યું કહેવાય કે અહીંયા ભાવશ્રુત પ્રગટ થાય. જ્યારે તારી પર્યાયમાં ભાવશ્રુત પ્રગટ થયું ત્યારે ખરેખર એ દ્રવ્યશ્રુતને નિમિત્ત કહેવાય. નહીંતર તો એ નિમિત્ત ક્યાં છે? ખરેખર નિમિત્ત નામ ક્યારે પડે કે જ્યારે અહીંયા કાર્ય થાય ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે. જ્યાં સુધી અહીંયા કાર્ય ન થાય ત્યાં સુધી નિમિત્ત શેનું? નિમિત્ત કહેવાય કે ભાઈ હું શાસ્ત્ર વાંચું છું, આચાર્ય ભગવાનના શાસ્ત્રો વાંચું છું, સત્શાસ્ત્રનું શ્રવણ કરું છું, સદદેવ ગુરુ શાસ્ત્રને નમન કરું છું, એના સિવાય કોઈને નમતો નથી. એ બધો વ્યવહાર છે, વ્યવહાર નથી એમ નથી. પણ એ વ્યવહારમાં પણ જો જીવ અટકતો હોય તો ખરેખર એ પ્રમાણની બહાર ઊભો છે. એ પ્રમાણમાં ખરેખર આવે અને પ્રમાણમાં એને ખ્યાલ આવે કે આ મારી પર્યાયમાં પરિણમન ચાલે છે, એ જે પરલક્ષી પરિણમન ચાલે છે એ પરિણમન ખરેખર મોરાગ દ્વેષને ઉત્પન્ન કરનારું છે. અને એ મોરાગ દ્વેષ મારી સત્તામાં ચાલે છે. એનો નાશ કરવા માટે મારે ત્રિકાળી દ્રવ્યની શુદ્ધ સત્તા જે નાયક ભાવ છે એના તરફ પ્રમાણની સત્તાનો નિર્ણય કરી અને પ્રમાણમાંથી નિશ્ચય કાઢવો પડશે. જો હું નિશ્ચય જ્યાં સુધી નહીં કાઢું ત્યાં સુધી ખરેખર પ્રમાણની સત્તા પણ મારા માટે કાંઈ કાર્યકારી નથી. ત્યાં સુધી હું જો પ્રમાણમાં જ ઊભો રહું તો મને વાસ્તવિક નિર્વિકલ્પ પ્રમાણની પ્રગટતા થઈ શકતી નથી. આવી કોઈ ચર્ચા આમાં પ્રમાણની બહાર જવું નહીં, પ્રમાણમાં અટકવું નહીં, અને પ્રમાણમાંથી જે જીવ નિશ્ચય કાઢે તે જીન વચનમાં કુશળ છે. જીન વચનની કુશળતા ક્યારે કહેવાય કે પ્રમાણમાંથી નિશ્ચય કાઢે તો જીનેન્દ્ર ભગવાને જે વચનો કીધા છે એમાં એ જીવને કુશળ કહેવામાં આવે. નહીંતર તો એ પ્રમાણમાં તો અટકેલો છે, પણ પ્રમાણમાં જે અટકે છે ને એમાં પણ જે પર્યાયમાં અટકો છે તો એ પર્યાયમાં કેમ અટકો છે કે એનું નિમિત્ત પણ બહારમાં છે. એ બહારના નિમિત્તે અહીંયા પર્યાયમાં પરિણમન મોરાગ દ્વેષનું થાય છે. એટલે ખરેખર તો એ મોરાગ દ્વેષમાં અટકેલો નથી, ખરેખર તો એ પ્રમાણની બહાર ગયેલો છે. એ જ્યારે પ્રમાણમાં આવી જાય છે ત્યારે અમુક અપેક્ષાએ એને ખ્યાલ આવે છે કે આ જે કાંઈ પરિણમન અશુદ્ધતાનું ચાલે છે એ મારો દોષ છે, પરની સાથે કાંઈ સંબંધ નથી. ત્યારે ખરેખર એ પ્રમાણમાં આવ્યો કહેવાય છે. અને એ પ્રમાણમાં આવે છે પછી ચેતી જાય છે. એ ચેતી જાય છે પછી શુદ્ધના વિષય ઉપર એની તરાપ મારવા માટે એ તેને તત્પર થઈ જાય છે. જો એ તત્પર એવી રીતે થવા માંડે અને જો એને એ ખ્યાલ આવવા માંડે કે મારા ને મારા દ્રવ્યમાં બે અંશ છે,
એક અંશી છે અને એક અંશ છે, અને બેયને જોઉં તો બેય પોતપોતાથી પોતામાં અંશ છે, પણ આ અંશીની ત્રિકાળ મોજૂદ સત્તા અનાદિ અનંત છે, અને આ અંશ પલટતો અંશ સમયવર્તી અંશ છે. સમયવર્તી અંશમાં જે કાંઈ થાય છે એ ખરેખર એની સટકારકથી એની યોગ્યતા અનુસાર એના પરિણમનમાં જે થવાનું હોય થવા યોગ્ય તે જ થયા કરે છે. એમાં મારું કાંઈ કર્તવ્ય, ત્રિકાળી દ્રવ્યનું કાંઈ કર્તવ્ય નથી. પર્યાયની અશુદ્ધતા પર્યાયથી જન્મે છે, એમ એની નિર્ણયની ભૂમિકામાં, પ્રમાણની ભૂમિકામાં એવો એક સ્વીકાર પ્રમાણમાં આવીને આવે છે. પ્રમાણમાં આવ્યા પછી આવો સ્વીકાર આવે છે ત્યારે એની પર્યાય દ્રષ્ટિ બંધ થાય છે અને દ્રવ્ય દ્રષ્ટિ ખુલે છે. જ્યાં સુધી એવો સ્વીકાર પણ નથી આવતો ત્યાં સુધી એ પ્રમાણમાં પણ અટકા કરે છે. એ કાં મોહરાગ દ્વેષમાં અટકે છે, કાં મોહરાગ દ્વેષને દૂર કરવામાં અટકી જાય છે. મોહરાગ દ્વેષને દૂર કરવાનો ઉપાય મોહરાગ દ્વેષ હટાવવાના નથી. મોહરાગ દ્વેષ જેમાં નથી એવા ત્રિકાળી દ્રવ્ય ઉપર જવાનું છે કે જેમાં મોહરાગ દ્વેષ નથી એને જોતા અહીંયા પર્યાયમાં મોહરાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. એવી એને સત્તા જ્યારે ખબર પડે છે ત્યારે એ મોહરાગ દ્વેષને દૂર કરવાના પ્રયત્નથી પણ ખસી જાય છે, અને મોહરાગ દ્વેષ જેમાં નથી એવી નિર્મોહી સત્તા છે, નિરાગી અરાગી સત્તા છે, ત્યાં ખરેખર પ્રયાણ ચાલુ થઈ જાય છે એનું. અને એ પ્રયાણ ચાલુ થતાં શુદ્ધનીનો વિષય હાથમાં આવે છે. શુદ્ધનીનો વિષય હાથમાં આવે છે ત્યારે ખરેખર એને પર્યાયમાં સમ્યક પ્રકારે પરિણમન થયું તો એને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. ત્યારે ત્રિકાળી દ્રવ્યનું નામ આગમનો નિશ્ચય અને અધ્યાત્મનો નિશ્ચય ત્યારે એનું નામ પડે છે. હોવા છતાં જ્યાં સુધી એનું સમ્યક પરિણમન ન થાય ત્યાં સુધી નિશ્ચય છે, પણ કામનો શું? એને એનો અનુભવ જ નથી કર્યો, એ તરફ એનું વલણ જ નથી કર્યું, એ તરફ એનો ઝુકાવ જ નથી થયો, પ્રયત્ન કરવા છતાં ત્યાં પહોંચી નથી શકતો, એટલે વિકલ્પાત્મક ભૂમિકામાં અટકે છે. એટલે ક્યાંક ને ક્યાંક એના દોષની માત્રા વધારે પડતી ચાલતી હોય છે. એ દોષ કયો કે પોતાના સ્વભાવને ભૂલવું તે તો અસ્થિથી દોષ, અને નાસ્તિથી એવો દોષ છે કે પર સન્મુખતા એની છૂટતી નથી. મોહરાગ દ્વેષ શા માટે છૂટતા નથી કે પરની સન્મુખતાવાળું વલણ છૂટતું નથી. એટલે લાલચંદભાઈ વારંવાર કહેતા કે એક વખત તો તું એવો નિર્ણય કર કે પરને જ્ઞાન જાણતું જ નથી, જાણનારને જ જાણે છે. જ્ઞાન પરને જાણવા જતું જ નથી. જ્ઞાન પોતાના શુદ્ધ સ્વભાવને જ જાણ્યા કરે છે. ઉપયોગ પ્રગટ થાય છે એ ઉપયોગવાનને પ્રસિદ્ધ કરતો ઉત્પાદ પામે છે, અને ઉપયોગવાનને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. કદી પરને પ્રસિદ્ધ કરવા જતો નથી. એવા ઉપયોગને તું ખરેખર નિર્ણયની ભૂમિકામાં લઈ લે. જ્યારે આવા પરિણામ ચાલતા હોય ત્યારે આવા ઉપયોગવાન છે એમ યાદ કરીશ તો તને પ્રમાણમાંથી શુદ્ધનીનો વિષય ત્રિકાળી દ્રવ્ય નીકળશે. એવી કોઈ આ બહુ સુંદર, આ ત્રીજો બોલ ખૂબ સુંદર છે. હજી એમાં થોડો વિષય છે, આપણે લેશું. અત્યારે આપણે હવે આ પૂર્ણ કરીએ છીએ. કોઈને પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. સર્વભવી જીવો આવું સ્વરૂપ સમજી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે. 1 મિનિટ ચાલુ રાખજો, 1 મિનિટ ચાલુ રાખજો. હા, હવે પ્રશ્ન કરી શકો છો. મારો પ્રશ્ન એમ છે કે જીવ જ્યારે આગમનો નિશ્ચય કરે છે ત્યારે એનો નિશ્ચય જો પાક્કો હોય, એકદમ પાક્કો, તો એ ત્યારે જ એને સમ્યક દર્શન થઈ અને અધ્યાત્મના વ્યવહારમાં એન્ટ્રી મારે છે, ત્યારે જ એનું સમ્યક દર્શન થઈ જાય છે અને એ અધ્યાત્મમાં આવી જાય છે. હા, એકદમ આવી જાય, એકદમ 100%. અને એ આગમનો નિશ્ચય કરવામાં એ પહેલા પોતાના દોષોથી એકદમ સજાગ થઈ જાય છે. બરાબર. અને પછી એ દોષોમાં ભેદ જ્ઞાન કરી કે આ મારા અશુદ્ધ ક્ષણિક ઉપાદાનથી, મારા ષટકારકથી ઉત્પન્ન થયા છે, એવું ભેદ જ્ઞાન કરીને આગમનો નિશ્ચય 100% પાકો કરે છે. હા, એકદમ એમ જ કરે છે, એમ જ થાય છે. પ્રોસેસ એ જ છે, એની પ્રોસેસ એ જ છે. પછી એ આગમના પ્રમાણમાં આવે છે ને,
પછી એ પર્યાયમાં જે પરિણમન થાય છે એના દોષનો પહેલાં સ્વીકાર કરી લે છે, પછી દોષને યાદ નથી કરતો, પછી ષટકારકમાં એને નાખે છે. એને ષટકારકમાં નાખીને પછી ત્રિકાળી દ્રવ્ય તરફ એનો ઝુકાવ ચાલુ થઈ જાય છે. એ રીતે ને પછી આગમના નિશ્ચયમાંથી અધ્યાત્મના નિશ્ચય ઉપર કેવી રીતે આવે છે? એ આગમનો નિશ્ચય એને પકડાણો ને અને એમાં પરિણમન એનું શુદ્ધ થયું ને એનું નામ જ અધ્યાત્મનો નિશ્ચય ને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. બરાબર. જ્યાં સુધી પરિણમન નથી થતું ત્યાં સુધી એની પાસે અધ્યાત્મનો નિશ્ચય નથી, અધ્યાત્મનો વ્યવહાર નથી અને આગમનો નિશ્ચય નથી. એ જ્યારે પરિણમન થાય છે ત્યારે ત્રણેય એક સાથે બધું કામ ચાલુ થઈ જાય છે. બહુ સરસ, બહુ સરસ. બીજા કોઈને પ્રશ્ન છે? પ્રશ્ન કરતા એટલે વાત એ પૂછવી હતી કે આપણે જયારે એમ કહીએ ને કે નવ તત્વમાંથી છુપાયેલી આત્મજ્યોતિ, એટલે શુદ્ધ જીવતત્વ છે. આત્મજ્યોતિ છે એ શુદ્ધ જીવત્વ છે. ઓકે, જીવત્વ, જીવતત્વ એટલે જીવત્વ, બરાબર. એટલે એ પછી બંનેનું આ પ્રમાણની વસ્તુ થઈ ગઈ અત્યારે એમાંથી જીવતત્વ એટલે નવની શ્રદ્ધા એ પ્રમાણનું. હા, એટલે નવતત્વમાં રહેલી આત્મજ્યોતિ જે 13મી ગાથામાં આવે છે ને કે નવતત્વ ગતત્વેપી યદ એકત્વમ ન મુંચતી, એટલે કે નવતત્વનું સ્વરૂપ હોવા છતાં એ એકપણાને ચૈતન્ય જ્યોતિ છોડતી નથી. તો એ નવતત્વનું સ્વરૂપ છે એ તો પર્યાય અપેક્ષાએ નવતત્વ કીધા છે. એમાં જે જીવ લીધો એ જીવ એક સમયની જ્ઞાનની પર્યાય છે. એમાં અજીવ લે છે તો એ અજીવ સંબંધીનું જ્ઞાન એને કહેવામાં એને અજીવ કહેવામાં આવે છે. પછી પુનપાપના ભાવ છે તો એ શુભાશુભ ભાવ છે, એ પુનપાપના ભાવ છે. આશ્રવ છે એ રાગમાં અટકવું, એ આશ્રવ છે અને એ સંબંધે બંધ થાય છે આશ્રવપૂર્વક. અને સંવર છે એ આશ્રવના નિરોધપૂર્વક સંવર, અને સંવર એટલે આત્માની ઉપલબ્ધિ, અને નિર્જરા એટલે આ શુદ્ધિની વૃદ્ધિ, અને પૂર્ણતા એટલે શુદ્ધિની પૂર્ણતા. એ નવે તત્વ પર્યાય અપેક્ષાએ નવતત્વ કીધા છે. એ પર્યાય અપેક્ષાએ નવતત્વ અને ત્રિકાળી દ્રવ્ય એ બેને સાથે જુઓ તો પ્રમાણ થઈ ગયું. હવે એ પ્રમાણમાંથી શું કરવાનું છે તો કે એમાંથી આગમનો નિશ્ચય જે ત્રિકાળી દ્રવ્ય છે એ કાઢે. એ ત્રિકાળી દ્રવ્ય જે નિશ્ચય કાઢે તો એને એમ કહેવામાં આવે કે નવતત્વ ગતત્વેપી યદ એકત્વમ ન મુંચતી, એટલે કે પ્રતિપદમ એકરૂપમ, એટલે કે પર્યાય એકરૂપપણે આત્મા રહેલો છે. એ આત્માને કદી જીવ છોડતો નથી એવો આત્મા છે, એ શુદ્ધ જીવત્વ છે. બાકીનું બધું છે એ પર્યાય ભાવમાં જાય છે. એમ કરીને અહીંયા પ્રમાણમાંથી નિશ્ચય કાઢવાનું બતાવે છે. એ એવી રીતે વિષય છે 13મી ગાથામાં આવ્યું છે. હે હા, અશુદ્ધ જીવત્વ તો આપણે જે 320 ગાથામાં લીધું હતું તો 10 પ્રાણરૂપ અશુદ્ધ જીવત્વ, એટલે 5 ઇન્દ્રિય મન વચન કાયા શ્વાસોશ્વાસ ને આયુષ્યની વાત હતી ત્યાં તો. પણ અહીંયા તો જે નવતત્વની વાત છે એમાં તો સંવર નિજરા મોક્ષ પણ આવી જાય છે. એટલે શુદ્ધ પર્યાયો અને અશુદ્ધ પર્યાયો બધું આવી જાય છે. તત્વાર સૂત્રમાં એમ પણ કહે કે જીવ અને અજીવના સંબંધથી આ નવ તત્વો ઊભા થાય છે. જીવ અજીવનો સંબંધ કરે તો પુનપાપાશ્રવ બંધ થાય, જીવ અજીવનો સંબંધ છોડે તો સંવર નિજરા મોક્ષ થાય. પણ એ બધા પર્યાયગત તત્વો છે. એ પર્યાયગત તત્વથી ત્રિકાળી દ્રવ્ય જુદું છે એમ એનો અર્થ છે ટૂંકમાં. હા, એમાં નવ તત્વમાં એ જ્ઞાનની પર્યાયને જીવ કીધો છે. હા, એ અજીવ તત્વ, એ અજીવ તત્વ. હલો, તમારો જ અવાજ હતો નવીનભાઈ. તમારો જ અવાજ હતો. કોઈક મ્યુટ કરી દો ને, થોડો અવાજ ડિસ્ટર્બન્સ બહુ આપે છે. પૂછતા હતા ને એનોનિમસ એમના જ ફોનમાંથી એક બોલે છે ત્યારે અવાજ આવે છે. પણ બધા મ્યુટ કરી છે પ્રશ્ન. ચેતનભાઈ, આમાં જે પેલું તમે
અધ્યાત્મનો નિશ્ચય તેમાં જે તમે પરસ્પર પરિણામી ભાવમાંથી જે પર્યાયો કાઢી નાખીને ખાલી જીવત્વ બાકી રાખ્યું. હા બેઝિકલી એક 10 પ્રાણને કાઢી નાખે એટલે બાકી જીવત્વ સત્ય એને બાકી પછી. હા, પછી શુદ્ધ જીવત્વ રહી ગયું. એ દ્રષ્ટિનો વિષય છે શુદ્ધ જીવત્વ. એટલે શક્તિ જે જીવત્વ શક્તિ છે એને વિશે તમારું જીવન છે. હા, એ જે ચૈતન્ય પ્રાણથી જે જીવે છે ને, જ્ઞાન દર્શન વીર્ય અને સુખ, જ્ઞાન દર્શન આનંદ ને સુખ, એ પ્રાણથી જે જીવે છે ને, ચૈતન્ય પ્રાણથી, એમાં 4 પ્રાણ લીધા છે જીવત્વ શક્તિમાં, એને જ શુદ્ધ જીવત્વ કહેવામાં આવે. એ જીવત્વ શક્તિમાંથી જ શુદ્ધ જીવત્વ લીધું છે અહીંયા ટૂંકમાં. એ જ શુદ્ધ જીવત્વ છે, એ જ શુદ્ધ જીવત્વ છે એકદમ. એ 10 પ્રાણથી નથી જીવતો, પણ ચૈતન્ય પ્રાણથી જીવે છે. 10 પ્રાણથી જીવે એ અશુદ્ધ જીવત્વ છે, અને ચૈતન્ય પ્રાણથી જીવે એ શુદ્ધ જીવત્વ છે. શા માટે ચૈતન્ય પ્રાણથી જીવે એ શુદ્ધ જીવત્વ અને 10 પ્રાણથી જીવે એ અશુદ્ધ જીવત્વ? કે 10 પ્રાણ તો નીકળી જાય છે, 10 પ્રાણ ચાલ્યા જાય છે, 5 ઇન્દ્રિય વહી જાય છે, મન વચન કાયા વયા જાય છે, આયુષને શ્વાસોશ્વાસ સિદ્ધ દશામાં વયા જાય છે, અને ચૈતન્યપણું તો કાયમ રહે છે, શુદ્ધ ચૈતન્યપણું, ચૈતન્ય પ્રાણ પણ રહી જાય છે. એટલે એને શુદ્ધ જીવત્વ કીધું અને અશુદ્ધ જીવત્વ કીધું છે એમ. બરાબર, વેરી ગુડ. ક્વેશ્ચન છે ભાઈ કે આપણે શુદ્ધ દ્રવ્યાત્મિક નહીં અને શુદ્ધ ઉપાદાન ભૂત દ્રવ્યાત્મિક નહીં કહીએ તો અહીંયા પહેલામાં આપણે દ્રવ્યનું શુદ્ધ ઉપાદાન અને બીજામાં પર્યાયનું શુદ્ધ ઉપાદાન પૂર્વક દ્રવ્યનું શુદ્ધ ઉપાદાન એમ લેવું. પેલા શું કીધું તમે? શુદ્ધ ઉપાદાન ભૂત દ્રવ્યાત્મિક નહીં અને શુદ્ધ દ્રવ્યાત્મિક નહીં. શુદ્ધ ઉપાદાનભૂત દ્રવ્યાર્થિક નહીં તો ક્યાંય શબ્દ આવ્યો નથી, પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં આવે છે. શુદ્ધ ઉપાદાનભૂત દ્રવ્યાર્થિક નહીં તો શુદ્ધ ઉપાદાન છે એ પોતે જ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે. શુદ્ધ ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન છે એ દ્રવ્યાર્થિક નહીંનો વિષય કહેવામાં આવે છે. એટલે એને શુદ્ધ ઉપાદાન દ્રવ્યાર્થિક નહીં તમે કહો તો એ દ્રવ્યાર્થિક નહીં, દ્રવ્ય શુદ્ધ છે એને ખરેખર શુદ્ધ ઉપાદાન કહેવામાં આવે. એને શુદ્ધ ઉપાદાન દ્રવ્યાર્થિક નહીં એમ કહેવામાં આવે એને. એ અપેક્ષા અહીંયા. અને બીજું તમે શું કીધું? શુદ્ધ ઉપાદાન ગુરુદેવે અહીંયા આગળ એક ભેદપૂર્વક નિયમમાં લીધું હતું કે શુદ્ધ ઉપાદાન કારણભૂત આ ઉપાદાન એ પર્યાયની વાત છે. એ શુદ્ધ ઉપાદાન તમે કારણભૂત નહોતા બોલ્યા પેલા, હવે બોલ્યા તમે કારણભૂત. એ શુદ્ધ ઉપાદાન કારણભૂત, હા, એ શુદ્ધ ઉપાદાન કારણભૂત છે ને, એ સમ્યક પ્રકારે જે જીવ પરિણમી ગયો મોક્ષ માર્ગ રૂપે, એ મોક્ષ માર્ગ રૂપે દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમી ગયો તો એને શુદ્ધ ઉપાદાન કારણભૂત કહેવાય. એ શુદ્ધ ઉપાદાન કારણભૂત કીધું ત્યારે એને મોક્ષ જ્યારે થાય તો એ મોક્ષનું કાર્ય છે એ આ શુદ્ધ ઉપાદાન કારણભૂત બને. એ શુદ્ધ ઉપાદાન કારણભૂત છે એ મોક્ષ માર્ગ રૂપે દ્રવ્ય પરિણમી ગયું, એટલે કે પર્યાય દ્રવ્ય સન્મુખ થઈને પરિણમી ગઈ તો એને શુદ્ધ ઉપાદાન કારણભૂત કીધું. કારણ કે એ મોક્ષ માર્ગ છે, એ મોક્ષનું કારણ બને છે, એટલે એને શુદ્ધ ઉપાદાન કારણભૂત કીધું. અને ઓલી જે પર્યાય પ્રગટ થઈ મોક્ષની એ ખરેખર કાર્ય રૂપે આ કારણ અને ઓલું કાર્ય આવ્યું, એટલે અહીંયા શુદ્ધ ઉપાદાન કારણભૂત ને એમાં મોક્ષની પર્યાયને કાર્ય એમ ત્યાં કહેવાનો આશય છે. એ રીતે એને સમજવું બરાબર. હા, મોક્ષ માર્ગ કારણ ને મોક્ષ કાર્ય એમ ત્યાં. કારણ કે ત્યાં 320 ગાથામાં મોક્ષ માર્ગને કારણ કેવું છે અને મોક્ષને કાર્ય કેવું છે. ત્રિકાળી ઉપાદાનને અહીંયા અકારણ સિદ્ધ કરવું છે, માટે એને ત્યાં મોક્ષની પર્યાયને જ્યારે પ્રગટપણું આવે ત્યારે એનું કારણ મોક્ષ માર્ગ છે એમ કેવું છે. કારણ કે મોક્ષ માર્ગ વગર મોક્ષ થતો નથી, માટે મોક્ષ માર્ગને મોક્ષનું કારણ કીધું છે. સીધો કોઈનો મોક્ષ દ્રવ્યના આશ્રય નથી થતો, વચ્ચે મોક્ષ માર્ગ આવે જ છે, એટલે મોક્ષ માર્ગ કારણ ને મોક્ષ કાર્ય એમ કહેવાનો આશય ત્યાં છે ટૂંકમાં. એવી રીતે. Okay, yeah, good. Thank you very much. Yeah. લાગે છે કે હવે કોઈ પ્રશ્ન નથી. હા, ઠીક છે, ઠીક છે. ખૂબ ખૂબ આભાર. પાછા આવતા